લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા ચલાલામાં જિલ્લાના આમંત્રિત પત્રકાર મિત્રોનો સન્માન સમારોહ યોજાયો. ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને સાવરકુંડલા માનવ મંદિરથી પૂજ્ય ભક્તિરામ બાપુ તેમજ ગઢિયા દાનેવ આશ્રમના મહંત પૂજ્ય હર્ષદ બાપુ ભગત સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લાભરના પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ચલાલામાં છેલ્લા 15 થી 17 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે સમૂહ લગ્ન, ભૂખ્યા અને ભોજન, જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ વિતરણ, ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ તેમજ સરકારી શાળા અને સ્કૂલમાં વિના મૂલ્યે ચોપડા વિતરણ તેમજ તુલસી વિવાહ, રામનવમી, મહાશિવરાત્રિ, જન્માષ્ટમી સહિતના તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અનેકવિધ માનવ કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા 15 વર્ષથી ચલાલામાં કરી રહ્યા છે. શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા ધારી રોડ પર આવેલા જૂના સાંઈ મંદિરના પટાંગણમાં જિલ્લાભરના આમંત્રિત શ્રેષ્ઠ પત્રકારો મિત્રોનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકારોના સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય સંચાલક શ્રી રાજુભાઈ જાની અને શ્રી લલિતભાઈ મહેતા ટ્રસ્ટના તમામ સભ્યો અને તેમના મિત્રો ભારે જહેમત ઉઠાવી હતી. પ્રકાશ કારિયા સાથે બિપિનભાઈ રાઠોડ, ચલાલા. આજરોજ ચલાલા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. આ સન્માનની અંદર ચલાલા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, માનવ મંદિરથી ભક્તિરામ બાપુ, અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે. ચલાલાની અંદર સૌ પ્રથમ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ, કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો. ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા, મા મોગલના આશીર્વાદ અને સાંઈબાબાના આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે. ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું, આમંત્રિત મહેમાનોનો જાહેર આભાર માનું છું. જય દાન મહારાજ, જય મા મોગલ. સમાજની પીડાને સમાજ સામે રાખે અને એનું તાજું ઉદાહરણ આ વરસાદનું જોર બગડ્યું અને લોકોને આટલી નુકસાની થઈ એ પત્રકારોએ હોબાળો ન મચાવ્યો તો આટલું પેકેજ ન આવ્યું. એટલે હાથી મહેનત અને સહાયની જરૂર પત્રકારોને છે. ઘરના પેટ્રોલ બાળીને ખેતરે રખડ્યા. એટલે પત્રકારો ધારે તે કરી શકે, સત્યની નજીક રહે અને સમાજના પ્રશ્નોને વાચા આપે. પણ તમે જોયું ને આ પત્રકારથી પ્રમુખ સુધીની યાત્રા કરી અતુલભાઈ, એટલે આમાં તમારે ચાન્સ પણ ઘણા છે. પત્રકારો છે ને એ સમાજનું દર્પણ છે. સમાજના પ્રશ્નોને સરકાર સુધી, સમાજ સુધી રજૂ કરે. તો મને ક્યારેક એટલા વિચાર આવે કે પત્રકારોને અને ખૂબ ખૂબ ધન્યવાદ આપણા ટ્રસ્ટને કે આટલા બધા ભેગા કર્યા. અમે 2 લાવવામાં મોડા પડ્યા. બોલો. પત્રકાર પરિષદ અને સન્માન કાર્યક્રમમાં મોગલમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાલાના સુરત દ્વારા આયોજિત અહીંયા એ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આસ્થાનું કેન્દ્ર એવા સાવરકુંડલા એક વખત માનવ મંદિરની મુલાકાત લીધા પછી વારંવાર મુલાકાત લેવાનું મન થાય એના મહંત મહારાજ ભક્તિરામ બાપુ, એવા જ ગીર ગાંધી ગીર કહેવાય અને ગઢિયાના પાદરમાં દાનેવ બાપુની જગ્યા અને દાન મહારાજના આશ્રમ એના મહંત મહારાજ પૂજ્ય
હર્ષદબાપુ ભગત આપણી વચ્ચે જ દેવભૂમિ સંતભૂમિ એવી ચલાલાની તપોભૂમિ જ્યાં અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજના બેસણા છે અને આ સાંઈ મંદિરના સાનિધ્યમાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ સુરત અને ચલાલા દ્વારા આયોજિત અમરેલી જિલ્લાના તમામ પત્રકારો મિત્રોનું એક દિવ્ય અને ભવ્ય સન્માન કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત અને આશીર્વાદ આપવા માટે ખાસ પૂજ્ય ભક્તિરામ બાપુ ઉપસ્થિત હોય તો એમના ચરણોમાં કોટી કોટી વંદન.